આજે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2026 અને 27નું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ 5મી વખત રાજ્યનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે। મહત્વનું છે કે નાણામંત્રી કનુ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે। ગત વર્ષ બજેટની સરખામણીએ આ વર્ષે 15%નો વધારો પણ થઈ શકે છે। આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રજૂ થનાર બજેટમાં અર્બન ડેવલપમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવશે। તો વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ફૂલ ગુલાબી રહે તેવા પણ સંકેત મળી રહ્યા છે। તો બીજી તરફ વર્ષ 2026 અને 27નું બજેટ 4 લાખ કરોડને પાર જાય તો નવાઈની વાત નથી। બજેટમાં મધ્યમ વર્ગ માટે પણ રોજિંદા જીવન સરળ બનાવતી યોજનાઓ અને ઘર ઘર સુધી સરકારી લાભ પહોંચાડવાના પણ ઉપાયો પર ખાસ કરીને ફોકસ કરવામાં આવશે। ગુજરાત સરકારે હંમેશા પ્રજાલક્ષી અને ખેડૂતોલક્ષી હંમેશા રહી છે અને રહેશે અને સારામાં સારું બજેટ રજૂ થશે। એ આજે કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે, એટલે સારામાં સારું બજેટ રજૂ કરશે અને યુવા પેઢીને એક નવી રોજગારી તરફ અને તક મળે એ માટે પણ ભારત સરકાર સાથે ગુજરાતનો કેવી રીતે સહયોગ હોઈ શકે એ પ્રકારની પણ એમાં ચિંતા કરવામાં આવતી હોય છે। એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતનું બજેટ પણ તમામ ગુજરાતની જનતાની ચિંતા કરવામાં આવી હશે અને ખાસ કરીને યુવાનો, બહેનો, ખેડૂતો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું જ હશે એવી મને અપેક્ષા છે। તો ફૂલ ગુલાબી રહે આ વખતે બજેટ તો નવાઈની વાત નથી। અને બીજી તરફ બજેટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રના સ્થાને છે અને અલગ અલગ સામાન્ય જનતા માટે શું બધું રહેવાનું છે તો થોડાક સમય પછી ખબર પડશે, પરંતુ ગુજરાતભરમાં તમામ લોકોની નજર અત્યારે વર્ષ 2026 અને 27ના બજેટ પર છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અરડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, ગુજરાતમાં તમામ લોકોનું ધ્યાન છે બજેટ પર, કયા સેક્ટરને વધારે ધ્યાન રાખી શકાય છે, શું લાગી રહ્યું છે? જી, આજે વર્ષ 2026-27નું મહત્વપૂર્ણ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। સવારે 11 વાગ્યા આસપાસ કનુભાઈ દેસાઈ નાણામંત્રી અહીં બજેટ પૂથી લઈને પહોંચશે। મહત્વનું છે કે આજે વિધાનસભા ગૃહનો ત્રીજો દિવસ છે અને પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે અને પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ થોડી મિનિટોમાં જે બજેટ છે તે રજૂ કરવામાં આવશે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગું છું। જોઈ શકાય છે કે અમે વિધાનસભા પરિસર ખાતે છીએ અને અહીંથી જ કનુભાઈ દેસાઈ નાણામંત્રી હમણાં થોડી વારમાં જ અહીં વિધાનસભા ખાતે પહોંચશે અને તેમની જે બજેટ પૂથી છે તેની સાથે તેઓ આજે પહોંચવાના છે અહીંયા વિધાનસભા ખાતે। મહત્વનું છે કે આ વખતે જે ફાઇલ તૈયાર કરવામાં આવી છે તે કાળા રંગની છે અને લાલ રંગના બાંધણીના દુપટ્ટા સાથે જે કનુભાઈ દેસાઈ છે તે અહીં પહોંચશે। બજેટ 2026-27નું રજૂ થવા જઈ રહ્યું છે। ગત વર્ષની જો વાત કરીએ તો 3,70,000નું બજેટનું જે કદ છે તે હતું અને આ વખતે જે પ્રકારે સરકાર વિકાસની વાત કરી રહી છે અને જે પ્રકારે ખાસ તો કોમનવેલ્થ ગેમ્સ સહિતના જે રમતગમત ક્ષેત્રના અને ખાસ તો યુવાનોને આવરી લેનારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામ છે તેના પર આ વખતે ભાર મૂકવામાં આવી શકે છે। કોમનવેલ્થ ગેમ્સ અને સાથે સાથે જ ઓલિમ્પિકની તૈયારીઓ ગુજરાત જ્યારે કરી રહ્યું હોય ત્યારે તે સંદર્ભમાં આ વખતે બજેટમાં સૌથી વધુ ફાળવણી થઈ શકે છે રમતગમત ક્ષેત્રે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, કેમ કે જ્યારે કોમનવેલ્થ ગેમ્સ જેવું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું હોય ત્યારે મોટા પાયે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે નગર છે તે તૈયાર કરવું પડતું હોય છે, એટલે કે અમદાવાદ માટે આ વખતે બજેટમાં સૌથી વધુ ફાળવણી હોઈ શકે છે। સાથે સાથે જ મહત્વનું છે કે યુવાનોને રમતગમત તરફ વાળવા પણ એટલા જ જરૂરી છે અને તે સંદર્ભમાં ખાસ તો જે જાહેરાત છે તે થઈ શકે છે। સાથે સાથે જ મહિલાઓ અને ખેડૂતો આ બંને વર્ગ એવા છે કે જેમને ખુશ કરવા માટે પણ આ વખતે બજેટમાં મહત્વની જાહેરાતો થઈ શકે છે। ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે આ વર્ષમાં, ત્યારે જે બજેટ છે તેનું કદ મોટું પણ હોઈ શકે છે। 4 લાખ કરોડ સુધીનું બજેટનું
બજેટનું જે કદ છે તે હોઈ શકે છે. સાથે સાથે જ મહિલાઓ અને યુવાનો અને ખાસ કરીને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને, કેમ કે જે પ્રકારે ગત વર્ષે 10,000 કરોડનું રાહત પેકેજ ખેડૂતોના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ ગણી શકાય ગુજરાત માટે. તો આ પ્રકારનું જે રાહત પેકેજ જાહેર થયું છે ત્યારે હવે ખેડૂતોને ખુશ કરવા માટે થઈ અને આ વર્ષમાં બજેટમાં વધુમાં વધુ જાહેરાતો હોઈ શકે છે. સાથે સાથે જ શહેરીકરણ અને આંતરમાળખાકીય સુવિધાઓની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધવા માંગી રહી છે. હંમેશા ગ્રામ્ય વિસ્તારોને પણ આગળ વધારવામાં રાજ્ય સરકાર અત્યાર સુધી જે યોજનાઓ છે, સહાય છે તે જાહેર કરી ચૂકી છે. આવા સંજોગોમાં શહેરીકરણ પર ભાર મૂકતા જે પ્રોજેક્ટ્સ છે તેના સંદર્ભમાં પણ આજના બજેટમાં જાહેરાત હોઈ શકે છે. આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ આ બે મહત્વના મુદ્દા છે, જેમાં જે સીધા જ સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગને લાગુ પડે છે. તો આ બંને વિષય પર પણ જે મહત્વની જાહેરાતો છે તે થઈ શકે છે. સાથે સાથે જ ગ્રીન એનર્જી સહિતના પ્રોજેક્ટ પર પણ સરકાર આ વખતે ભાર મૂકી રહી છે. ગત વર્ષે પણ જે ગ્રીન એનર્જી છે તેના સંદર્ભમાં સરકાર અલગ અલગ જે પ્રોજેક્ટ છે તે જાહેર કરી ચૂકી છે. તો આ વર્ષે પણ ગ્રીન એનર્જીને કેન્દ્રમાં રાખી અને પર્યાવરણની સુરક્ષાના સંદર્ભમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે થઈ અને રાજ્ય સરકાર આ વખતના બજેટમાં ફાળવણી કરી શકે છે. વધુ એક વખત અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે અહીંયા થોડી વારમાં જ તૈયારીઓ ચાલી રહી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અહીંયા પહોંચે તેની અને વિધાનસભા પરિસર ખાતે હમણાં થોડી ક્ષણોમાં જ કનુભાઈ દેસાઈ પહોંચશે અને ત્યારબાદ તેઓ બજેટ પોથી સાથે અહીંયા મીડિયા સમક્ષ તેમનું નિવેદન આપશે અને ત્યારબાદ તેઓ 12 વાગ્યે જે ગૃહ ચાલુ થવા જઈ રહ્યું છે, ગૃહમાં પ્રથમ પ્રશ્નોત્તરી કાળથી કાર્યવાહી શરૂ થશે. 1 કલાક સુધી પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં રમતગમત ક્ષેત્ર અને સહિતના જે અલગ અલગ વિષયો છે તેના જે પ્રશ્નો છે અલગ અલગ વિભાગોના તે રજૂ થવા જઈ રહ્યા છે અને 1 કલાક સુધી જે આ પ્રશ્નોત્તરી કાળ છે તે ચાલવાનો છે અને ત્યારબાદ જે ખર્ચના પત્રકો છે તે રજૂ થશે અને ત્યાર પછી કનુભાઈ દેસાઈ જે છે તે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે. 2026-27નું જે આ બજેટ છે લોકોને ઘણી અપેક્ષા છે, ખાસ કરીને ગુજરાતની જનતાને લાભ મળવાની જે અપેક્ષા છે અને તેના કારણે થઈ અને આજના બજેટ પર સૌની નજર ઠરેલી છે. પણ જે બજેટ પોથી છે તે લગભગ 12:30 આસપાસ 1:30 વાગ્યા આસપાસ જે બજેટ છે તે રજૂ થવાની ગણતરી હાલના તબક્કે સેવાઈ રહી છે અને સૌ આ બજેટને જોવા માટે અત્યારે શું બજેટના પટારામાંથી બહાર નીકળે છે તેના પર અત્યારે સૌની નજર રહેલી છે. બિલકુલ સોનલ, અપડેટ લેતા રહીશું. આભાર સાથે જોડાવા બદલ. તો અત્યારે સૌ કોઈની નજર છે બજેટ ઉપર અને સામાન્ય જનતાને શું મળે છે તેમાંથી તે મહત્વનું અત્યારે જોવાનું રહ્યું. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની આ સરકારનું બજેટ આજે રાજ્યના કુશળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે અને એ રીતે ભાઈ તમે વાતો કરશો તો પછી કેવી રીતે મેળ પડશે? રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારનું 2026-27નું બજેટ રાજ્યના કુશળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને એના માટેના અનેક આયામો અને અનેક ગોલ આપણે સર કરવાના છે. અને વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત પહેલાં બનવું જોઈશે અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે ગુજરાતનો દરેક પરિવાર વિકસિત હોય એ માટેના ગોલ આપણે નક્કી કરવાના રહેશે. આ બધા જ ગોલ પ્રાપ્ત થાય અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, કૃષિની રીતે, ઉત્પાદન ક્ષમતાની રીતે, હેલ્થ, આરોગ્ય, પર્યાવરણ, આ તમામ ક્ષેત્રની અંદર જે ગોલ અપાયેલા છે એ સિદ્ધ કરવા માટેનું આ જરૂરથી બજેટ હશે અને એ માત્ર ગુજરાતના વહીવટીતંત્ર માટે જ નહીં પરંતુ દેશ માટે પણ માર્ગદર્શક બની રહે એવા બજેટની આપણને સૌને અપેક્ષા છે અને અપેક્ષા આપણું બજેટ પરિપૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. થેન્ક યુ.